कच्छ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। જૂના જમાનામાં જ્યારે પીવાના પાણીની વ્યવસ્થા માટે પાઇપલાઇન કે નળ કનેક્શન ન હતા ત્યારે બળદગાડા પર પાણી ભરીને લોકો સુધી પહોંચાડવામાં આવતું। આજથી 51 વર્ષ પહેલા ભુજ શહેરમાં આવી રીતે બળદ ઉપર લોખંડની ટાંકી ભરીને પાણી વિતરણ કરવા માટે 250 જેટલા બળદગાડા ફરતા ત્યારે શહેરને પીવાનું પાણી પૂરું પાડતું। ધીમે ધીમે જમાનો બદલાયો અને નગરપાલિકા તંત્ર આવ્યું, પીવાના પાણીની પાઇપલાઇન બિછાવવામાં આવી અને આજે ઘર ઘરમાં નળ કનેક્શન મોજૂદ છે। પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે ભુજમાં 2 થી 3 પરિવાર હજુ પણ બળદગાડા પર પાણી વિતરણ કરે છે અને લોકો પાણી મંગાવે પણ છે। આજના મિનરલ વોટર અને આરઓના જમાનામાં બોરમાંથી કાઢેલું પીવાનું પાણી શા માટે લોકો ખરીદાયા છે તેનું કારણ જાણવા બળદગાડા પર પાણી વેચતા ગોપાલજીભાઈ રાજકોટને પૂછવામાં આવતા તેમને જણાવ્યું કે હજુ પણ ભુજમાં કેટલાક પરિવારો આરઓને બદલે સીધું બોરમાંથી કાઢેલું પાણી પીવામાં વાપરી રહ્યા છે। ઘણા લોકો બોર કે કૂવાના પાણીને ગુણકારી બતાવી રહ્યા છે। ગાડા પર પાણી વેચવા અંગે વધુ જણાવતા તેમણે કહ્યું કે ધાર્મિક ક્રિયા કર્મ કરતી વખતે પેકેજ વોટર કે આરઓનું નહીં પણ કૂવા કે બોરનું પાણી જ વાપરવાનો આગ્રહ રાખવામાં આવે છે અને તેને જ શુદ્ધ માનવામાં આવે છે। તેથી આજના યુગમાં પણ અમે બોરનું પાણી વેચીએ છીએ। અશોક ગોપાલજી રાજકોટ 45-46 વર્ષ થયા હલાવીએ ગાડી। આમ પાણી હલાવવા જઈએ પહેલાં નળ ના હતા તેની 250 ગાડી હતી। અમારા દાદા હલાવતા, અમારા બાપુજી હલાવે, અમે હલાવીએ, મારો છોકરો હલાવે, 4થી પેઢી ચાલુ છે અમારી। પણ આ ફિલ્ટર પાણી નીકળ્યો એના પાછળ હવે થોડોક ઓછો થઈ ગયો ધંધો અમારો। પહેલાં પાણી આ મીઠો જ પાણી હતો કૂવાનો, અત્યારે બધે પાણી લેતા અમારા કાને, તો પણ હવે 2-3 ગાડી હજી કાઢીએ અમે એમ। એનો અમુક પાણીનો મીઠો પાણી અત્યારે પસંદ કરે કે બીમાર પડે ડૉક્ટર એ લોકોને કહે છે કે આ પાણી પીવો કૂવાનો તો બરાબર થઈ જશે એમ। ફિલ્ટર પાણી કને આ પાણી થાય જ તમારું। આજથી ઘણા વર્ષ પહેલે ગાડીના ભાવ હતા 15 પૈસા 200 લીટરના, હવે થઈ ગયા 50 રૂપિયા એક પીપળાના, 200 રૂપિયાના। તેડી નળ ના હતા ગામમાં, નળ આવે એને 50 વર્ષ થયા ભુજમાં, એટલે પછી ગાડીવાળા ઓછા થઈ ગયા બધે। હવે ગાડી રહી 1-2 બસ ભુજમાં। ધંધો છે અમારો અત્યારે હજી અમે યાલી જ રાખ્યા, કેમ કે હજી પણ માણસને દેવસ્થાન ઉપર કે ક્યાંક માતાજીનું કામ હોય એટલે પાણી આ જ પસંદ કરે કૂવાનો અમારો। પછી એમાં બોટલવાળાનું પાણી નથી આવતું, એના લીધે અમે આ ચાલુ રાખવી પડે અમને। પછી આમાં કાંઈ વળતો નથી અમારો। હવે 200, 250, 150 નીકળે, એમાં બળદ ના કાઢવા અમારા કાઢવા। તો એમ થાય કે ના ક્યારેક કોઈને જરૂર પડે તો આ પાણી સારું અમે જવું પડે અમને। આપણને આશ્ચર્ય થશે કે લોકો શા માટે મિનરલ વોટરને બદલે બોરના પાણીને શુદ્ધ માને છે। અહીં એક સવાલ પણ ઊભો થાય છે કે આપણે જે પેકેજ વોટર ગટગટાવી રહ્યા છીએ એ ખરેખર શુદ્ધ હોય છે ખરું? તો તેનો જવાબ મેળવવા અમે ભુજના પ્રખ્યાત ડૉક્ટર નેહલ વૈદ્યને પૂછ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે આરઓનું પાણી શુદ્ધ હોય છે, તેમાં બીમત નથી, પરંતુ તેને શુદ્ધ કરવાના ચક્કરમાં પાણીમાં રહેલા અમુક જરૂરી તત્વો નાશ પામે છે, તેની નકારાત્મક અસર થાય છે। જો કે બોર કે કૂવાનું પાણી ભલે સ્વાદમાં મીઠું લાગતું હોય પરંતુ તેમાં અમુક કચરા ભળી જવાની શક્યતા રહી છે। તેથી આવું પાણી પીવામાં વાપરતા પહેલા તેનું પરીક્ષણ કરાવી લેવાથી ભય દૂર થઈ જાય છે। ભુજની અંદર એવા કેટલાક ઘરો છે કે જ્યાં કને આજના દિવસે પણ લોકો બળદગાડામાં પાણી મગાવે છે અને પાણી પીએ છે। તો તમને ખરેખર આશ્ચર્ય થશે કે આવું શા માટે એમ। અત્યારે આપણે વાત કરીએ છીએ કે ઘરોઘર નળ આવી ગયા છે, નગરપાલિકાનું પાણી આવે છે, એમ છતાંય અને ઘરોઘર પાછું એ પાણી આવે છે, પછી એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, આરઓ પ્લાન્ટ લગાવવામાં આવે છે અને એ પાણી પીવામાં આવે છે। અને મોટા ભાગના ઘરમાં જ્યાં આરઓ પ્લાન્ટ નથી ત્યાં વેચાતું પાણી લઈને પણ પાણી પીવામાં આવે છે। તો આવા વખતે ગાડાની અંદર ભરીને જે પાણી આવે છે અને એ આ પરિવારો પીએ છે એવું શા માટે છે? તો પહેલાં તો આપણે એ જાણીએ કે આ 2 પાણી વચ્ચે શું ફેર છે। જે પાણી ગાડામાં આવે છે એ કૂવામાંથી ભરવામાં આવે છે, કૂવો કે વાવ, અને એ જે પાણી છે એ પાણી એ છે કે જે વરસાદ પછી જમીનમાં સંગ્રહાયેલું છે અને જમીનના પડમાંથી અંદર ઉતરેલું પાણી છે અને એ પાણીને કૂવા કે વાવ વાટે ખેંચવામાં આવે છે અને એ પછી
આ ગાડામાં ભરવામાં આવે છે અને પછી એ ઘરને સપ્લાય કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કચ્છના રાજા પોતાનું પાણી ખાસ જગ્યાએથી મગાવતા, કેમ કે એ પાણી મીઠું લેખાતું. જો હું ભૂલતો ના હોઉં તો એ કદાચ જે અહીંયા બાજુમાં જદુરા ગામ છે એની આસપાસથી એ મગાવતા, કદાચ ટપકેશ્વરીની આસપાસથી એ મગાવતા એવો મને ખ્યાલ છે. પણ એ મગાવવાનું પણ એ જ કારણ હતું કે પાણી ખૂબ મીઠું હતું અને આ જે ગાડાનું પાણી આવે છે એ પણ આ પરિવારોને ખૂબ મીઠું લાગે છે. હવે એનું કારણ શું છે, ટેકનિકલ કારણ શું છે? તો ટેકનિકલ કારણ એ છે કે આપણે જે પાણી જમીનમાંથી કાઢીએ છીએ એ પાણીમાં ઘણા બધા ક્ષાર તત્વો ભળે છે, જેમાં ખૂબ જ અલગ અલગ પ્રકારના ક્ષાર તત્વો હોય છે. કેલ્શિયમ હોય છે, મેગ્નેશિયમ હોય છે, આયરન હોય છે, બીજા પણ ઘણા બધા ક્ષાર તત્વો હોય છે જે શરીર માટે ખૂબ ઉપયોગી છે. આવું પાણી જ્યારે આપણે પીએ ત્યારે આપણને સ્વાદ પણ ખૂબ સારો લાગે છે. પણ સાથે સાથે એ પણ મારે અહીંયા કહેવું જોઈએ કે જ્યારે આવા તત્વો ભળે છે ત્યારે સાથે સાથે બીજા તત્વો પણ ભળે છે, બીજી પણ અશુદ્ધિઓ ભળે છે, બીજા કેમિકલ્સ પણ ભળે છે અને બીજા જીવાણુઓ પણ આવા પાણીમાં ભળી શકે છે. તો આ પાણી જ્યારે પીવામાં આવે છે ત્યારે આ બધી જ વસ્તુ આપણા પેટમાં જાય છે અને આપણે એ પાણીને પીએ છીએ. જે આરોનું પાણી છે એ આરોનું પાણી એવું પાણી છે કે જેને એક રીતે ટ્રીટ કરીને પછી બનાવવામાં આવ્યું છે. આ જે ટ્રીટમેન્ટ છે એને ટેકનિકલ ભાષામાં રિવર્સ ઓસ્મોસિસ કહેવાય છે. તમે જો વિજ્ઞાન ભણ્યા હશો તો તમને કદાચ આ પ્રોસેસ ખબર હશે કે શું છે રિવર્સ ઓસ્મોસિસ. ટૂંકમાં કહીએ તો આ પ્રક્રિયાથી પાણીમાં રહેલા બધા જ ઝેરી તત્વોને અને ઉપયોગી તત્વોને કાઢી નાખવામાં આવે છે. એટલે તમને બીજી લાઈન બરાબર સમજાઈ હશે કે ઉપયોગી તત્વોને પણ કાઢી નાખવામાં આવે છે. અભ્યાસો એવું બતાવ્યું છે કે કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જે ખૂબ જરૂરી છે આપણા માટે એ પણ આ આરો પ્રોસેસ દ્વારા નીકળી જાય છે અને એ કારણે આપણા શરીરને આ પાણી પીવાથી આ તત્વો ઓછા મળે છે, જે રૂટીનલી મળવાના હતા એના બદલે ઓછા મળે છે. હવે તો આપણને સવાલ સૌથી મોટો એ આવે છે, તો પાણી કયું સારું, આરોનું સારું કે ગાડાનું સારું? તો મારે ખાસ એ કહેવાનું થાય કે ગાડાનું પાણી પીતા હો તો કંઈ વાંધો નથી, પણ તમે એને ચેક કરાવી લો. ચેક શું કરાવી લો? તો કે તમે જોઈ લો કે વિશ્વ આરોગ્ય સંસ્થા જેને પીવા યોગ્ય પાણી કહે છે એવા સ્ટાન્ડર્ડનું આ પાણી છે કેમ? કોઈ પણ પાણી પીવા યોગ્ય હોવા માટે એ આરોમાંથી પસાર થયેલું હોવું જરૂરી નથી, પણ એના સ્ટાન્ડર્ડ મેન્ટેન થવા જરૂરી છે. તો તમે ગૂગલ કરશો તો તમને મળી જશે કે શું સ્ટાન્ડર્ડ છે, કેટલો પીએચ હોવો જોઈએ, કેટલું એનું ટોટલ ડિઝોલ્વ સોલ્યુટ હોવું જોઈએ, અંદર ટીડીઆઈ હોવું જોઈએ કે કેટલા એમાં બીજા તત્વો હોવા જોઈએ, એ બધું જ તમને મળી જશે. અને આજના જમાનામાં એવા સાધનો પણ આવ્યા છે કે જેનાથી આ માપી શકાય છે. તો આ બધી વસ્તુઓ માપી અને તમે નક્કી કરી શકો છો કે તમે જે પાણી લઈ રહ્યા છો કે જે કદાચ ગાડાનું પાણી છે એ પાણી પોર્ટેબલ છે કે નહીં, પીવા યોગ્ય છે કે નહીં. અને જો એ પાણી પીવા યોગ્ય હોય તો તમે જરૂરથી પી શકો છો. સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ.